जय माताजी मित्रों, केम छो बधा मजामां जशो ने। आज आपणे रचकानी अंदर पाणी चालू कर्युं छे। घरनो रचको वावेलो छे, एमां आपणे पाणी चालू कर्युं छे। रचकानी अंदर केटला पाळिया भीता ने केटला बाकी छे ने पाणी क्यांथी आवे छे बधुं आपणे विडियोनी अंदर जोईशुं। इंस्टाग्राम और फेसबुक में फॉलो करी नाखजो। चालो त्यारे हूँ तमने बधुं बतावी दऊं पाणी क्यांथी आवे छे। जुओ मित्रों, पाणी आपणे अहींयाथी आवे छे। आ मोटी कुंडी छे, मेन कुंडी अहींया छे। आपणे मेन कुंडीमांथी पाणी आवे छे। 7 वीघानी अंदर पाणी मोकलवा माटे आ कुंडीमांथी जाय ने आ एरंडानी अंदर पाणी वाळुं होय तो आपणे बधुं आ जग्याएथी ज पाणी जाय छे। जोई शको छो बधुं आपणे आ जग्याएथी पाणी जाय छे। पाणी आवेલું છે અત્યારે ફૂલ। आ बाजू मापे राखेલું છે પણ ઉપરથી આવે છે એટલે ફૂલ લાગે પાણી આપણને। आ बाजू एरंडा છે, एरंडानी अंदर આપણે एरंडा બધા વાણી લીધા છે ને અહીંયા પાણી ચાલુ કરી દીધું છે। અને બાજુમાં વાવેલા છે ઘઉં ને ઘઉં વાઢી નાખ્યા છે આ ભાઈએ। ને પેલી બાજુ હતા एरंडा, એ ભાઈએ एरंडा હુડી નાખ્યા છે ने આપણે હવે રચકાની અંદર પાણી ચાલુ કર્યું છે। ચાલો ત્યારે હવે આપણે રચકાના પાળિયા જોઈ લઈએ ને એમાં પાણી પાવી દીધું છે અમે। જો આપણે આ પહેલાંથી જ ચાલુ કર્યું હતું, અહીંયાથી જ આ બધું પાવી નાખ્યું છે। 5 પાળિયા પાવી નાખ્યા છે ને આપણે 7 વીઘાની અંદર પણ પાણી ચાલુ છે અને અહીંયા પણ પાણી ચાલુ છે। એટલે બધી જગ્યાએ પાણી ચાલુ છે। એટલે પાણી ચાલુ કરવાનું કારણ એ કે આ રચકો પાવાનો નહોતો પણ કોઈ પાણી લેવાવાળું કોઈ હતું નહીં ને પાછું 2 જગ્યાએ પાણી વાળીએ ત્યારે આપણે રચકાની અંદર પાણી વળે 7 વીઘાના। એટલે આપણે આ રચકાની અંદર પાણી ચાલુ કરી દીધું છે। જો આ રચકો 5 પાળિયા પાવી નાખ્યા છે। 1 2 3 ને 4 ને 5 પાવી નાખ્યા છે અને બાકીનો પાયા વગરનો બાકી છે અડધો ને અડધો પાવી નાખ્યો છે કોણ ને અમુક પહેલેથી આપણે પાળિયા પાવી દીધા છે અડધા અડધા અને અડધા બાકી છે। ને પેલી બાજુ બાજરી વાવેલી છે અને આ બાજુ વાવેલી છે જાર। જો આ બાજુ બધો રચકો વાઢી નાખ્યો છે અને આ બાજુ ઊભો છે। આ બાજુ બધો રચકો વાઢેવો થઈ ગયો છે ને આ બાજુ બધો વાઢવા માટે ઊભો રાખ્યો છે બધો રચકો। 2-3 પાળિયા નથી પાવાના, બાકીના બધા પાવી દેવાના છે। ને એક આ પાળિયું આ બાજુ, એક બાજુ આ વાદળછાયો કરે છે જોઈ શકો છો। અત્યારે ઠંડુ વાતાવરણ છે ને પવન ઠંડો ઠંડો આવે છે। જો આ બધો આપણે રચકો પાવાનો છે ને આપણે વાઢવાનું ચાલુ કરેલું છે। જો અડધી પોઈ લાઈન મૂક્યા છે। આ જો અડધી પોઈ લાઈન મૂકેલા છે પાળિયા વાઢવાના। બાજુમાં જાર છે, જુઓ જારમાં પણ પાણી ચાલુ કર્યું હતું। હમણાં જ જાર પાવી રહ્યા છીએ, જાર પાવી નાખી છે। જારની અંદર કોહણા આંબા મંડ્યા છે, જુઓ ઝૂમ કરીને બતાવું તમને। હારે કોહણા આવી ગયા છે જુઓ અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ નથી આવ્યા। એટલે હવે જાર 2 પાણી પીશે, હવે વધારે પાણી નહીં પીવે એટલે પછી જાર વાટવાનું ચાલુ થઈ જશે। જાર કેવી છે મિત્રો કોમેન્ટ કરજો। બહુ વહેલી વાવેલી છે, શિયાળો હતો ને આપણે વાવી હતી। ને આ બાજુ રચકાના પાળિયા પાયા વગરના બાકી છે બધાય। આ બધા પાયા વગરના બાકી છે, હવે બધાય પાવી દેવા। આ બધાય પાવી દેવાના છે। જો આ બધાય પાવાના છે। ખાતર નાખવાનું હતું, ખાતર નાખી દીધું કમ્પ્લીટ ને હવે આપણે અંદર પાણી ચાલુ કર્યું છે। ખાતર અહીંયા પડ્યું છે। આ બાજરી છે, બાજરી કેવી છે મિત્રો કોમેન્ટ કરજો। જુઓ મોટી મોટી થઈ ગઈ છે, એમાં 2-3 પાણી પીશે ને આ બાજુ થોડોક ચીલ પાકી ગયો છે ને આપણે બાજરી નદીને કમ્પ્લીટ પાવી નાખી છે। આરી આખી બાજરી પાવી નાખી છે કમ્પ્લીટ ને આ બાજુ રચકો છે। બધું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે। હવે એ રચકો પાઈ રહીએ એટલે પછી આપણે એરંડાનો ઉહળીઓ કરવાનું ચાલુ કરીશું બીજા ખેતરની અંદર।
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.